નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા અત્યારે ચાલી રહી છે, એમાંય તમારું મેથ્સનું પેપર છે આજે જ તમારું પૂર્ણ થયું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે તૈયાર થઈ જાઓ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નોની તૈયારી કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા અમારી ટીમ દ્વારા તમારા માટે કાલના પેપર માટે ધમાકેદાર આઈએમપી અને છેલ્લા 5 વર્ષના બોર્ડના ક્વેશ્ચન પેપર છે એનું અધ્યયન કરવામાં આવ્યું છે અમારી એક્સપર્ટ ટીમ દ્વારા, અને તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તૈયાર કરીને લાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન લઈ લો, અને સાથે સાથે તમારે વાંચવાનું કાંઈ પણ મટીરિયલ હોય એ સાથે લઈ લેવાનું છે. અને હું તમને અત્યારે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ધમાકેદાર અને કાલના પ્રશ્નપત્રની અંદર આવે જ એવા તમને પ્રશ્નો અત્યારે હું તમને આઈએમપી આપી રહ્યો છું. નોટ ડાઉન કરી લેજો, ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ આ ચેનલ વિશે માહિતી આપો, જેથી એમને પણ લાભ મળે. નો પૂછાય તો તમે પછી અવશ્ય કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, બરાબર? કે સેક્શન ડી ની અંદર કયા ચેપ્ટરના પ્રશ્નો આવે છે? વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર ડી ની અંદર ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 17 અને ચેપ્ટર નંબર 21, બસ આ 4 ચેપ્ટર કરવાના. અને વિદ્યાર્થી મિત્રો, આખા ચેપ્ટર કરવાની વાત જ નથી કરતો, આ 4 ચેપ્ટરમાં આઈએમપી ક્વેશ્ચન હું તમને આપી દઉં છું. 4 ચેપ્ટરમાં જેટલા આઈએમપી ક્વેશ્ચન છે હું તમને આપી દઉં, અને એ પણ હું તમને કહીશ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે કયા ક્વેશ્ચન સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને આ તમને સ્ક્રીન ઉપર ચેપ્ટર નંબર 5 ના આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે, તમે જુઓ. એમાંય મેં જ્યાં સ્ટાર કરેલો છે ગ્રીન કલરથી, અને એમાંય જ્યાં ડબલ સ્ટાર છે ને વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન તમારે 100% હશે એવું અમારી ટીમ દ્વારા તમને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, આ વર્ષની બોર્ડના જે ક્વેશ્ચન પેપર કાલનું જે સમાજનું હશે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 5મા ચેપ્ટરનો ધાતુ વિદ્યા. વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લેજો. ધાતુ વિદ્યા આખો પ્રશ્નનો જવાબ તમારે વાંચી લેવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 ગુણ પાકા વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5 માંથી ધાતુ વિદ્યા, અને બીજો પ્રશ્ન છે ખગોળ શાસ્ત્ર, અને સાથે સાથે કયું? જ્યોતિષ શાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું ને ચેપ્ટર નંબર 5 માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ વર્ષ માટે તમારે બને છે ધાતુ વિદ્યા, ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, ઉપરાંત બીજા ઘણા બધા પ્રશ્નો છે જે તમને ગ્રીન કલરના સ્ટાર વાળા પ્રશ્નો તમને દેખાય છે, સૌથી વધારે આઈએમપી છે. જેમ કે અહીંયા વાસ્તુશાસ્ત્ર છે અને ગણિત શાસ્ત્ર. વિદ્યાર્થી, આ 4 પ્રશ્નો તો તમારે ફરજિયાત વાંચી જ લેવાના છે. અને જે A1 ના વિદ્યાર્થીઓ છે એમને આ પ્રશ્ન મિસ નથી કરવાના. એ કયા છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતનું યોગદાન. આ પ્રશ્ન એકવાર વાંચી લેવાનો છે, કદાચ પૂછાઈ જાય. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો A1 ના વિદ્યાર્થીઓ માટે જે રહી જાય છે, જેમને આ પ્રશ્ન વાંચવા જરૂરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો અર્થ આપી તેમનું મહત્વ સ્પષ્ટ કરો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5 માંથી વાંચી લેવાના છે. કયો? ધાતુ વિદ્યા, ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર, અને વાસ્તુશાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર. આટલા આઈએમપી બને છે તમારા માટે ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, એવી રીતના તમે જો ચેપ્ટર નંબર 10 માં આ વર્ષે કયા આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 10 ની અંદર આ વર્ષે પૂછાવાની પૂરી શક્યતા છે એ છે હરિયાળી ક્રાંતિ. ઘણા બધા વર્ષોથી આ પ્રશ્ન આવ્યો નથી વિદ્યાર્થી મિત્રો, એટલા માટે હરિયાળી ક્રાંતિ છે એ આ વર્ષ માટે તમારા માટે સૌથી આઈએમપી બને છે. અને બીજો પ્રશ્ન મારી દ્રષ્ટિએ આ વર્ષે બોર્ડની અંદર પૂછાય તો એ પ્રશ્ન છે કૃષિની પદ્ધતિઓ. વિદ્યાર્થી મિત્રો, પદ્ધતિ કીધું, અહીંયા પ્રકાર નથી કીધું. પદ્ધતિ 3 આવે વિદ્યાર્થી મિત્રો. એક તો કઈ આવે? સજીવ ખેતી આવે, પછી ટકાઉ ખેતી આવે, અને ત્રીજી પદ્ધતિ કઈ છે? તો મિશ્ર. આ પદ્ધતિ છે, પ્રકાર નહીં.
પ્રકાર 6 આવે એ તમને ખબર છે, જીવન નિર્વાહ, સઘન, સૂકી, આંધ્ર, બાગાયતી, સ્થળાંતરિત ખેતી. આ છે પદ્ધતિઓ. અને મારા ખ્યાલથી આ વર્ષે ઘઉંનો પાક પૂછાવાની પૂરી શક્યતા. 4 પ્રશ્ન તમને દેખાય છે. ચોથો પ્રશ્ન છે વિશ્વ શ્રમ બજાર અને ભારતની ખેતી વિશે માહિતી આપો. એનો મતલબ તમને 10મા ચેપ્ટરમાં છેલ્લો પ્રશ્ન આપેલો છે વૈશ્વિકીકરણની ભારતની ખેતી ઉપર થતી અસરો. વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો તમારા માટે આઈએમપી છે. તમને ભારતીય પીણાઓ વિશે પણ ટૂંકમાં પૂછાઈ શકે. પીણાઓ એટલે ચા, કોફી અને કોકો. આ ભારતીય પીણાઓ છે, એમના વિશે તમને ટૂંકમાં પૂછાઈ શકે. ચિત્ર ખાસ જોઈ લેવાના. અને પાકની અંદર કયા છે? કપાસ છે, મગફળી છે, શણ છે અને ડાંગર છે. આ પાક તમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, કરી નાખો 8 ગુણ પાકા ચેપ્ટર નંબર 10 ની અંદર. ઓકે, અને એમાં તમને આ જે ડબલ સ્ટાર દેખાય છે પ્રશ્નને તો તમારે મિસ કરવાના જ નથી. કાન ખોલીને તમે સાંભળી લેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, અન્ય ઘણા બધા પ્રશ્નો છે. હું ખાલી રિવાઇઝ કરી દઉં. આ પ્રશ્નો ઉપર પણ તમારે એકવાર નજર ફેરવી લેવાની છે. જેમ કે ખેતીના પ્રકારો છે, પછી તમને પૂછાય ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત, એ પણ પૂછાઈ શકે. એરંડાની ટૂંકનોંધ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું શું યોગદાન છે, એ પણ એક પ્રશ્ન વાંચી લેવાનો. અને કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા પણ વાંચી લેવાના. પણ મેં તમને જે આઈએમપી આપ્યા છે ફરજિયાત વાંચી લેજો. વિદ્યાર્થી મિત્રો, આ 5 વર્ષના બોર્ડના અધ્યયન બાદ તમને આપવામાં આવેલા પ્રશ્નો છે. ઓકે, એની પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 17 અને 21, એમાં ઘણા બધા પ્રશ્નો. ઘણા વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 17 અને 21 ને સ્કીપ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ ચેપ્ટરને સ્કીપ નથી કરવાનું. કાન ખોલીને સાંભળી લેજો. એના આઈએમપી પ્રશ્ન હું તમને આપી રહ્યો છું. પાકા કરી નાખો. પાકા કરી નાખો વિદ્યાર્થી મિત્રો આઈએમપી ક્વેશ્ચનને. જેમ કે ચેપ્ટર નંબર 17 માં આ વર્ષે પૂછાવાની લગભગ પૂરી સંભાવના એ છે ગરીબી એટલે શું અને ગરીબીના લક્ષણો જણાવો. વિદ્યાર્થી મિત્રો, કયો ક્વેશ્ચન છે? ગરીબી એટલે શું, ગરીબીના લક્ષણો જણાવો. 4 ગુણનો પ્રશ્ન છે. પછી વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન છે ગરીબી ઉદ્ભવવાના કારણો. આ પણ એટલો ઇમ્પોર્ટન્ટ, પણ એના કરતા પણ ડબલ સ્ટાર મેળા આપેલા છે. એ છે ગરીબી નિવારણના કૃષિ સંબંધિત કાર્યક્રમો, જેને PAP તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કૃષિના વિકાસ માટે સરકારે કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે તમને બધાને ખબર છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને ઇનામ યોજના. આ 4 મુદ્દા લખો. વિદ્યાર્થી મિત્રો, ગેરંટી આપું 3 માર્ક્સ તમને ફાઇનલ મળશે. અંદર તમારે તમારી રીતના સમજાઈ દેવાનું છે. ઓકે, તો આ પ્રશ્ન ફરજિયાત કરવાનો. પછી આ વર્ષે તમારા માટે 2 યોજના સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બને છે. એક છે ગ્રામોદયથી ભારત ઉદય અને બીજી યોજના છે મનરેગા. વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત 2 યોજના પાકી કરો. એક છે ગ્રામોદયથી ભારત ઉદય અને બીજી છે મનરેગા યોજના. આ પણ તમારે વાંચી લેવાની છે. અને પછી એક પ્રશ્ન છે શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે નવા રોજગારીના ક્ષેત્રો ખોલવા પડશે કે ખોલ્યા છે. આવો પ્રશ્ન તમને પૂછાય તો એ પણ તમને ચોપડીમાંથી જવાબ મળી રહેશે. તમારે પાકો કરવાનો છે. અને આ પ્રશ્નને મેં આ વર્ષે ડબલ સ્ટાર આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષ માટે ચેપ્ટર નંબર 17 ની અંદર મેં ડબલ સ્ટાર કોને આપ્યા છે? વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજારની ટૂંકનોંધ આ વર્ષે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમારા 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો થઈ ગયા. તમારા 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો થઈ ગયા. એક તો મેં કયું કીધું? ધાતુ વિદ્યા, ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર. આની અંદર મેં કીધું હરિયાળી ક્રાંતિ, કૃષિની પદ્ધતિઓ. અને પછી મેં કીધું ગરીબી નિવારણના કૃષિ સંબંધિત કાર્યક્રમો અને વિશ્વ શ્રમ બજાર. વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી ની અંદર ફાઇનલ છે. બરાબર. અને આટલા પ્રશ્નો તમે કરી નાખો ને, જે હું તમને સ્ક્રીન ઉપર દેખાઈશ. બરાબર, એ તમારે ફરજિયાત પાકા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચેપ્ટરને સ્કીપ નથી કરવાનો. પછી બીજા પ્રશ્નો કયા છે જે પણ તમારે વાંચી લેવાના છે. કદાચ પૂછાય તો લખવા થાય. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વચ્ચેનો તફાવત.
ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ, બેરોજગારીના કારણો જણાવો. અને આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ બને છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય પરંતુ તેમના મૂળિયા તો ક્યાં છે? ગામડાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે દેશની અંદર ખરેખર જો ગરીબી દૂર કરવી હોય તો ગામડાઓને આપણે પરિવાર બનાવવા પડશે, સમૃદ્ધ બનાવવા પડશે. બરાબર. અને છેલ્લો પ્રશ્ન છે બેરોજગારીના સ્વરૂપો જણાવો. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન તમારા માટે શું બને છે? આઈએમપી બને છે. સેક્શન ડી તમારો ક્લિયર થશે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 21 પણ તમારે ભૂલવાનું નથી. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 21 ને શું કરે છે? સ્કીપ કરે છે. પણ એના હું તમને 4 થી 5 ક્વેશ્ચન આપું. વિદ્યાર્થી મિત્રો, ખાલી વાંચી લો. આપજો. કદાચ 5મા ચેપ્ટરમાંથી એકાદો પ્રશ્ન આડાઅવળો પૂછાય, કદાચ 10મા ચેપ્ટરમાંથી એકાદો પ્રશ્ન આડાઅવળો પૂછાય તો ચેપ્ટર નંબર 21 નો પ્રશ્ન તમને કામનો લાગશે. અને એ છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં જે દિવ્યાંગતા વાળો પ્રશ્ન આ વખતે પૂછાઈ શકે છે. છેલ્લા 3 વર્ષથી નથી પૂછાણો. વિદ્યાર્થી મિત્રો, 3 વર્ષથી, જે વર્ષથી આ ટોપિક આવ્યો છે તે વર્ષથી આ પ્રશ્ન આવ્યો નથી. એટલા માટે આ પ્રશ્ન તમારા માટે આઈએમપી બને છે. દિવ્યાંગ બાળકોને બોર્ડની પરીક્ષામાં કઈ કઈ સુવિધા મળે છે તે. પછી છે આરટી 2009 ની જોગવાઈઓ. વિદ્યાર્થી મિત્રો, આરટી રાઈટ ટુ એજ્યુકેશન, એની ઘણી બધી જોગવાઈ તમને ચોપડીમાં આપેલી છે. બરાબર. બધી જોગવાઈઓ વાંચી લેવાની છે. અને કોઈ પણ 10 જોગવાઈઓ તમારે પરીક્ષાની અંદર લખવાની. એકદમ સરળ જોગવાઈઓ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો. પછી એની પછીનો પ્રશ્ન છે, મેં જે ગ્રીન સ્ટાર કર્યા છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ભ્રષ્ટાચારની અસરો. ભ્રષ્ટાચારની શું અસર થઈ છે અને ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો. એનો મતલબ કે ભ્રષ્ટાચારને ભારતમાંથી ઓછો કરવો હોય તો આપણે શું કરી શકીએ, અને ભ્રષ્ટાચારની દેશ ઉપર શું અસર થાય છે એ પણ પ્રશ્ન આઈએમપી બને છે. અને નિસહાય વૃદ્ધો. વિદ્યાર્થી મિત્રો, જે વૃદ્ધો છે એમની સુરક્ષા માટે, એમની સલામતી માટે સરકારે અત્યાર સુધી કેવા પગલાઓ લીધા છે ને એ પ્રશ્નો તમારે પાકો કરવાનો છે. આ પ્રશ્ન તમારે બરોબર વાંચી લેવાનો. એકદમ સરળ ક્વેશ્ચન છે. બોર્ડનું પેપર એકદમ સરળ આવવાનું છે. તમારે જોઈ લેજો કાલના ક્વેશ્ચન પેપરની અંદર આમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા. વિદ્યાર્થી મિત્રો, કાયદાઓના જ્ઞાનની આવશ્યકતા શું કામ છે? ચેપ્ટર નંબર 21 નો પહેલો પ્રશ્ન છે. આ પણ તમારે વાંચી લેવાનો છે. અને બીજા કયા પ્રશ્નો છે આ ચેપ્ટરમાં? બાળ અધિકારીઓ પણ વાંચી લેવાના. બાળ શ્રમિકની માંગ હુકામ વિધિ છે એ વાંચી લેવાનો. અને બાળ મજૂરી અટકાવવાના ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી પણ આપણો અહીં સમાપ્ત થઈ ગયો.